આજે 1 ફેબ્રુઆરીના રોજ માઘ શુક્લ ચતુર્થીનો દિવસ એટલે કે ગણપતિ બાપાનો પ્રાગટ્ય દિવસ ગણાય છે. ગણેશ ભક્તોમાં આજે તહેવારનો દિવસ છે. આ દિવસે સુરત શહેરના પાલપાટિયા સ્થિત સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ખાસ શ્રી ગણેશ પ્રાગટ્યોત્સવ યોજાયો છે. જે અંતર્ગત જે રીતે જન્મદિવસે લોકો કેક કાપીને ઉજવણી કરતા હોય છે, તેવી જ રીતે આજના દિવસે પણ એક ખાસ પ્રકારની કેક કાપવામાં આવશે. દર વર્ષે ગણેશ પ્રાગટ્યોત્સવમાં આ મંદિરમાં સમગ્ર ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં ગણેશ ભક્તો પરિવાર સાથે દર્શનાર્થે અને પૂજાપાઠ માટે આવે છે. આ વખતે દર્શનાર્થે આવનાર લોકો માટે આ મંદિરમાં ખાસ વ્યવસ્થા કરાઈ છે, જે અંતર્ગત મહાઆરતીથી લઈને ગણેશ યાગ સુધીના વિવિધ કાર્યક્રમો યોજાયા છે. વર્ષ 2009માં આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ માટે મૂર્તિને ખાસ અષ્ટવિનાયક અંતઃ સ્ટેજ માટે લઈ જવામાં આવી હતી. એટલું જ નહીં, સિદ્ધિ વિનાયકથી ચોક પગપાળા અહીં લાવવામાં આવી હતી. અહીં આવનાર ભક્તોની મનોકામના ગણપતિ દાદા પૂરી કરે છે એવી લોકોમાં આસ્થા છે. એટલે જ આજના દિવસે મોટી સંખ્યામાં લોકો અહીં ભેગા થયા છે. હું નીતિન મહેતા, કલ્યાણધામ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી, સૂર્યપુત્રી ટ્રાફિક ખાતે વિરાજમાન અન્નપૂર્ણા માતાજી મંદિર સંકુલમાં આવેલ સિદ્ધિવિનાયક ગણપતિ એ લોકોની શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતીક બની રહ્યું છે. આપ જોઈ શકો છો કે અહીંયા હજારોની સંખ્યામાં સવારે 5 વાગ્યાથી લોકો નિરંતર દર્શન માટે આવી રહ્યા છે. મુખ્ય વાત એ છે કે આજનો જે દિવસ છે ગણપતિ પ્રાકટ્ય પર્વ, અને એ પ્રાકટ્ય પર્વ એટલે જ્યારે શિવજીએ એમનું શિરચ્છેદ કરીને, ગણપતિનું શિરચ્છેદ કરીને ગજરાજનું મુખ જે એમની ઉપર મૂક્યું અને એમને જીવતદાન નવું આપ્યું, એ રીતે એ જે દિવસ છે તેનું આજે એ રીતે મહત્વ છે. આપણા પાડોશી રાષ્ટ્ર મહારાષ્ટ્રમાં પણ તેના ઘરે ઘરે પૂજા થતી હોય છે આજના દિવસે. એવું જ મહત્વ અહીંયા પણ લોકોમાં થાય અને લોકોની શ્રદ્ધા વધે, ગણપતિની પૂજા ઘરે ઘરે થાય એવા શુભ આશય સાથે આ ગણેશ યાગનું આયોજન કરીને સવારે કેસર સ્નાનથી લઈને સાંજની આરતી, મહાઆરતી 7 વાગ્યા સુધીનો નિરંતર કાર્યક્રમ, ધાર્મિક કાર્યક્રમ થવાનો છે. આજે વેદ પારાયણો સાંજે 5 કલાકે થશે. યજ્ઞ છે એ અયોધ્યા નગરીમાં જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે ગુજરાતમાં જે એકમાત્ર આચાર્ય એવા ભાલચંદ્ર કોટેજી ગયા હતા, એ આચાર્ય આજે આ યજ્ઞ કાર્ય કરાવી રહ્યું છે. એમની સાથે આજે ખાસ કરીને ગણપતિ બાપાને ધરાવવામાં આવનાર કેકના સ્વરૂપના મોતીચૂરનો લાડવો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. 125 કિલોનો મોતીચૂરનો લાડુ સિદ્ધિવિનાયક ગણપતિ ભગવાનને ધરાવવામાં આવશે અને એ પછી જ પ્રસાદ લોકોમાં વિતરિત કરવામાં આવશે. આ માટે 125 કિલોગ્રામ બુંદીને મંદિર ટ્રસ્ટના 80 જેટલા સ્વયંસેવકો દ્વારા જાતે મળીને જ એ રીતે સેટ કરવામાં આવ્યો છે કે તેનો શેપ મોદક જેવો લાગે છે. તેની ઉપર બદામથી ગાર્નિશિંગ પણ કરવામાં આવ્યું છે. આજના દિવસે વહેલી સવારથી જ મોડી સાંજ સુધી અનેક ધાર્મિક આધ્યાત્મિક કાર્યક્રમો યોજાયા છે. શનિવારે વહેલી સવારે 5:30 કલાકથી કેસર સ્નાનથી પૂજા અર્ચના અને આરાધના શરૂ કરાઈ હતી. ત્યારબાદ ભવ્ય ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું છે, જે 5:30 વાગ્યા સુધી ચાલશે અને નારિયેળ હોમ્યા બાદ તેની પૂર્ણાહુતિ થશે. ત્યારબાદ ઋષિકુમારો દ્વારા વેદ પારાયણનું ઉચ્ચારણ પણ કરવામાં આવશે. એવું કહેવાય કે કેક કટિંગ એ આપણા શાસ્ત્રોમાં નથી, તો અમે એવું વિચાર્યું કે આપણે કેક કટિંગ નહીં થતા 125 કિલોનો મોટો મોતીચૂરનો લાડુ અમારા જે સ્વયંસેવકો છે એ સૌની મદદથી અમે અહીંયા બનાવ્યો છે અને સાંજે પ્રસાદ રૂપે ગણપતિ દાદાને અર્પણ કરીને પ્રસાદી રૂપે લોકોમાં વિતરિત કરવામાં આવશે. લાડુ છે તે લગભગ 4-5 કલાક જેવો સમય થયો અને 125 કિલો અથવા બુંદીનો લાડુ, મોતીચૂરનો લાડુ જે કહેવાય તે તૈયાર કરવામાં આવ્યો છે. સ્વયંસેવિકા ભાઈઓ અને બહેનો છે, લગભગ 80 જણાનું આખી ટીમ છે અને એ ટીમના સતત પ્રયત્નો અને માર્ગદર્શનથી અને એમની સેવાના કાર્ય રૂપે આ કાર્યક્રમ સફળ બનાવવામાં અને લાડુ બનાવવામાં અમે સફળ રહ્યા છીએ.